પાડો ને વાસળી બાજા ધોઈ બા ધોડો પાડો ને વાસળી બાજા હા તને છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધા મિત્રોને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. પહેલા મારા બધા જ મિત્રોને મહાદેવ મહાદેવ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. વ્લોગ તો અત્યારે શરૂ કર્યો છે 6 વાગે આવ્યા છે સાંજના, અને સાંજના 6 વાગે વ્લોગ થોડોક શરૂ કર્યો છે. તો અત્યારે વ્લોગ શરૂ કર્યો હોય એ થોડોક ઇન્ટરેસ્ટિંગ તો હોય જ તે. તો તમારે છેલ્લે સુધી વ્લોગ જોવાનો છે અને વિડીયોને લાઈક કરવાની છે. તો વિડીયો જોઈ રાખો છેલ્લે સુધી. તો જો વિડીયો તો પેલા હું ને મારી ભાણીબેન થોડુંક ડિસ્કો કરીએ, એ પણ થોડુંક જોઈ લ્યો. હાલો મિત્રો, તો વ્યાય છે મારા બાના ફાર્મિંગ ખેતીમાં. તો મારા બા શું શું વાવ્યું છે ને શું શું ઉગી ગયું છે એ પણ તમને બતાવું. આ બાજુ મારા બા ને જો ભાણેબેન બી બેઠા છે. અને શું વગાડ્યું? પડી ગઈ કે પડી ગઈ? હા, તો જો આ બાજુ સોળે ઉજી ગઈ. આ બાજુ પાડે જો મામ ઉજી ગયું. મામ તો સોળી હોરી હોરી ઉજી ગઈ છે ઘાટી તબડાક. અને આ બાજુ થોડું થોડું આ શું ઉજ્યું બા? ગુવાર પણ ઉજી ગયો છે, પણ થોડોક ઊંડો નાખી દીધો છે વાવવા વાળીએ. અને જો બાકી થઈ ગયું છે વ્યવસ્થિત, બધું મસ્ત ઉગી જાય છે. હું એક દિવસની વાર લાગશે બાકી ઉગી જશે. અને આ બાજુ જો ઘીસોડા કારેલા અને આ બાજુ જો બધું વધવા લાગ્યું છે. આ બાજુ મારા બા થોડોક ખાપા બાપા ખોડે છે, તો હું પણ થોડીક મદદ કરું અત્યારે. કેમ કે હું આજે આખો દિવસ કામ કરતો એટલે જ અત્યારે વ્લોગ શરૂ કર્યો છે. કેમ કે થોડું જાજુ કામ હતું એટલે પછી વ્લોગ પણ શરૂ નહોતો કર્યો. તો અત્યારે વ્લોગ શરૂ કર્યો છે અને થોડું જાજુ કામ કરાવું. હાલો મિત્રો, તો અત્યારે થઈ ગયો છે થોડોક સાંજનો સમય જોવો. પણ આ જો મારા બા અહીં છે અને કિરણબેન થોડાક આમ અંદર છે. પણ તમે બધા કહેતું ને પ્રેન્ક કરો ને, કિરણબેનમાં જ પ્રેન્ક કરું ભાઈ. તો પ્રેન્ક જોવા માટે વિડીયો જોયા રાખજો. આપણે કિરણબેનમાં તમને પ્રેન્ક કરવો છે અને અત્યારે જ કરવો છે હાલ રૂબરૂ. તો કિરણબેનમાં કરીએ પ્રેન્ક, એના કાંઈ ખબર નથી. અને આપણે થોડીક મસ્કરી કરીએ, થોડીક નોર્મલમાં મસ્કરી કરીએ એની સાથે, અને કાંઈક નવી નવી મસ્કરી કરીએ. તો વિડીયો રહેજો ભાઈ, વિડીયો રીજો. ઢીંકે ટકા ઢીંકે ટકા ઢીંકે ટકા ઢીંકે ટકા. કિરણ તને ખબર છે ઓલા ઢોર બાજા એ નો હોય? હા, પાડો ને વાસળી બાજા ધોઈ બા ધોડો પાડો ને વાસળી બાજા. હા ધોડો જો પાડો જ નથી. મને નો ખબર હોય, મારા પાડાય છે અને વાસડાય છે એટલે મને બાનો દીદી કેવી રહી? મેં બંધ કરી કીધું આપણે પ્રેન્ક કરવો તને છે એટલે હાવ ગાંડો માર પહેલો બીજા ખીચડી વાળા તો હાથ નું દોડી કેટલું ગાંડો જોતો ખીચડી વાળા હા તો ખબર જા કિરણ ઉપર કે હે અરે એને સોડે હોત ના થોડી આવે થઈ જાય પ્રેન્ક. તાર મમ્મી યાર પ્રેન્ક કરી નાખ્યો. ક્યાં દઉં પાડા નોખા પાડવા જાય તાર સોડી. પાડો નથી અને મામા ને પાડો જ નથી દીકા. હાવ ગાંડો ઈ જોવા જાય છે એટલું દોડ્યા. હું તો વળી બા ને તો એમે શેતરાત મેં બાને કીધું પ્રેન્ક કરવી છે તારી માથે જ કર્યું. એટલે બા ને મેં કીધું થોડો ઈ જોવા જો ક્યાં પાડો બાજો. ના જામા હા છે. હાલો બધા ખીચડી ખાવા. દીકા હાટું છે એટલા બધા થાય ન થાય તો પછી. હા તો હાલો મિત્રો, પેલા હું પશુપાલન થયેલો ને પછી કાંઈક બીજું વિચાર વિડીયો કન્ટિન્યુ રહી ગયો. હા તો મિત્રો વાગી ગયા છે 9 ને 9 વાગે ફરી પાછો વ્લોગ શરૂ કરી દીધો છે. મેં કીધું વ્લોગને એન્ડ આપી દઉં, કેમ કે અત્યારે 9 વાગે જો ધાબામાં થઈ આવ્યો છું બહાર ખાવા માટે. અને આજ તો 2-3 વાગ્યા સુધી જાગવું પડશે. 2 થી 3 રીલ્સ એડિટ કરવાની છે અને થોડું જાજુ કામ ભેગું થઈ ગયું છે આજ. તો આજે પૂરું કરવું પડશે. અને જાજો વ્લોગ પણ નથી બનાવ્યો આજે.
ને અત્યારે થોડુંક હજી લખાણ પણ મારે થોડુંક કરવાનું છે, એટલે થોડું જ કામ છે અત્યારે મારે. બાકી તો એવું છે કે ધાબા માથે વાહરવો બેઠો છું અને મોડા લઈ ગયા તો જાગવું પડશે. તો વિડીયો અહીં સુધી રાખું છું. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ. બાય બાય.